દર્શક મિત્રો, સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરી મચી હતી। યુપી, બિહાર અને ઓડિશા જતા એક સાથે 10,000થી વધુ લોકો એકત્રિત થયા હતા અને ભીડને પોલીસ પણ સંભાળી શકી ન હતી। આ ભાગદોડ વચ્ચે લોકો એકબીજાને કચડીને ટ્રેન પકડવા જતા પોલીસે દંડા પણ વરસાવ્યા હતા। ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવાથી 4,000થી વધુ લોકોને ફરીથી રૂમ પર ફરવું પડ્યું હતું। તો બીજી તરફ રાતના ઉધના સ્ટેશન પરથી 1300 શ્રમિક સાથેની ખાસ વોટર સ્પેશિયલ ટ્રેન ભાજપે બંગાળ રવાના કરી હતી અને હજી 2 ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી મત માટે ફ્રીમાં લોકોને એસી ટ્રેનની સેવા આપી રહી છે, તો બીજી તરફ યુપી, બિહાર અને ઓડિશાના લોકોને પૈસા ચૂકવીને પણ પોલીસના દંડા ખાઈ ઘેટા બકરાની જેમ મુસાફરી કરવી પડી હતી। એકને સુવિધા અને બીજાને દુવિધાના ભાજપ સરકાર અને રેલવે તંત્રના બેવડા વલણથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળ જ નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે। સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે એ માટે સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેન દ્વારા અંદાજે 5,000 જેટલા મતદારોને વિના મૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે। સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં કારીગરીનું કામ કરે છે। આ શ્રમિક વર્ગ એક મોટો વોટ બેંક ધરાવે છે। ચૂંટણીના સમયે મોંઘી ટિકિટ કે ટ્રેનમાં ભીડના કારણે આ લોકો વતન જઈ શકતા નથી। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપે આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડી કાઢી છે। ભાજપને આશા છે કે સુરતથી જનારા આ હજારો મતદારો ત્યાં જઈને પોતાના પરિવાર અને ગામમાં ભાજપના પક્ષમાં માહોલ બનાવશે। अब नहीं आऊंगा दोस्त, अब नहीं आऊंगा, बता देना। मैं ARO सूरत हूँ। कैसे हालात है कल और आज की वजह से? हाँ नहीं, कल भी मतलब क्या है, सैटरडे और संडे को सामान्यतया यहाँ जो थोड़ा भीड़ रहता है। करीब कल हमने 5-6 स्पेशल गाड़ियाँ चला के 22-23 हजार यात्रियों को उनके गंतव्य स्थान पे पहुँचाया है। क्या क्या सुविधाएं दी गई है? सुविधाओं में यहाँ पे देखिए होल्डिंग एरिया बना रखा है, नल की व्यवस्था है, पंखे की व्यवस्था है, इसके अलावा पानी की व्यवस्था है, टॉयलेट व बाथरूम की व्यवस्था है। देखा जाए तो कल की और आज की स्थिति में क्या क्या है? हाँ नहीं, कल के मुकाबले मतलब आज तो मतलब बहुत ही कम भीड़ है। हमने एक स्पेशल ट्रेन कल दोपहर बाद से ही यहाँ पे मतलब कोई हमने गाड़ी अनाउंस कर दी थी, लेकिन यहाँ पे कोई यात्री नहीं थे। कल रात को जो हमने 11:30 बजे ट्रेन चलाई वो भी हमारी आधी से ज़्यादा खाली गई, और अभी एक ट्रेन और थी उसको हमने रिशेड्यूल करके सुबह चलाया है, अभी 9 बजे गई, उसमें भी मुश्किल से 2,000 जैसे यात्री गए हैं। और पूरी ये जो गाड़ियाँ चला रहे हैं हम, विशेष गाड़ियाँ, ये 22-22 कोच की होती है और अनारक्षित ट्रेन होती है। कितने लोग अभी तक गए होंगे 2 दिन के अंदर? हाँ, कल का फिगर करीब 23,000 जैसा था। आज का तो फिर जैसे ही डाटा आएगा तो फिर बताया जाएगा।